નાસ્તો હું ખાઈશ. મમ્મી, મને બહુ ભૂખ લાગી છે. મેં સવારથી કંઈ ખાધું જ નથી. હું ગિરીશભાઈને કહીને તારા માટે બીજો નાસ્તો મંગાવી દઈશ. હા, હું ખાઈ જાઉં છું. ડિયર દેરાણી, કંઈ વાંધો નહીં, તમે ખાઓ. સારું, બેસીને શાંતિથી ખાઈ લે. બેસી જા. કેસરને ડ્યુટીની બહુ ચિંતા રહે છે. હા, એ તો અત્યારે પણ એમના ચહેરા ઉપર દેખાઈ રહ્યું છે. ડિયર દેરાણી, ખાઓ, નાસ્તો ખાઓ. એટલે આજે નહીં તો કાલે તારા મમ્મીના જમવામાં અમે પોઈઝન નાખીશું જ. મળ્યું સિમ કાર્ડમાંથી? નથિંગ. અમુક નંબર મળ્યા પણ હવે અત્યારે બંધ આવે છે. તારું અમદાવાદનું નેટવર્કનું શું થયું? થયું પણ, અને એક લીડ પણ મળી. આ શું છે? એડ્રેસ છે. અરે એ તો ખબર પડી, પણ ક્યાંનું? અમદાવાદ હાઈવેની પાસે એક વેરહાઉસ ત્યાંનું. મને એવી ટીપ મળી છે કે વેરહાઉસમાં સસ્પિશિયસ એક્ટિવિટી ચાલી રહી છે, અને મને એવો ડાઉટ છે કે સસ્પિશિયસ એક્ટિવિટીને આપણા મિશન સાથે કોઈક લેવા દેવા છે. કન્ફર્મ ટીપ છે? એકદમ કન્ફર્મ ટીપ. સસ્પિશિયસ એક્ટિવિટી એટલે એક્ઝેક્ટ શું? એ તો ત્યાં જઈએ તો ખબર પડશે ને. આઈ એમ રેડી. ધેન લેટ્સ ગો. ગિરીશભાઈ, હાલો, અને મારી મમ્મી માટે નાસ્તો લઈ જજો. હા સર. અને હા, હવેથી તમે જ નાસ્તો લઈને જજો. હું જ જતો હતો, પણ ત્યાં મોટા શેઠાણી આવ્યા અને એમને કહ્યું કે નિર્મલ આંટીને હું નાસ્તો આપી આવું છું. ઠીક છે. મંદોદરી બનવાનો બહુ શોખ છે નહીં તને? મંદોદરી? ઓહ ગોડ, તને મંદોદરી કોને ખબર નથી? આપણા ધર્મગ્રંથ વાંચતી જા, થોડી બુદ્ધિનો વિકાસ થશે. મને ખબર છે, પણ તમે કયા સંદર્ભમાં કહી રહ્યા છો? રામાયણમાં એ બોલ ચાખી ચાખીને ભગવાન શ્રી રામને આપતી હતી, જેમ તારી મમ્મીને ખાવાનું ખાતી વખતે તું ચાખીને આપે છે એમ. પોતે ભણ્યા વગર કોઈ બીજાને ભણાવવાનો આત્મવિશ્વાસ કેવી રીતે આવતો હશે? ભાભી, તમે જેની વાત કરી રહ્યા છો ને એ શબરીમાં છે. હા હા, શબરીમાં. પણ મંદોદરી પણ હતી હા રામાયણમાં. હા, પણ એ રાવણના પત્ની હતા. ખબર છે, અમને ના શીખવાડીશ. એમ ના માનીશ કે તારા મમ્મીનો નાસ્તો તે ખાઈ લીધો એટલે તારા મમ્મી બચી ગયા. કાલે શું કરીશ? પરમ દિવસે
કેટલા દિવસ સુધી આવું કરીશ? દર વખતે તું હાજર જ હોઈશ એવું જરૂરી તો નથી ને. અને ધાર કે એક દિવસ તારા મમ્મીના જમવામાં અમે કંઈક નાખી દીધું અને તું ત્યાં હાજર હોય અને એ જમવાનું તે જમી લીધું, તો શું થશે? તારું કામ તો તમામ થઈ જશે. ઉપર જતી રહીશ તું અને એ જોઈને તારા મમ્મી ગભરાઈ જશે અને તારા મમ્મીને હાર્ટ એટેક આવી જશે. એટલે તારા મમ્મી પણ તારી પાછળ ભાભી, મારી મમ્મી કહે છે જેને રામ રાખે એને કોણ ચાખે. અને જો એ દિવસે તમારો પ્લાન ફ્લોપ ગયો અને હું બચી ગઈ તો તમારી શું હાલત થશે એના વિશે પણ જરા વિચાર કરી રાખજો. અને હા, એનાથી બચવાનું પ્લાનિંગ પણ કરી રાખજો. એટલે ભાભી સમજી લે, તમે મને શરૂઆતથી જ બહુ જ હેરાન કરતા આવ્યા છો અને હું તમને બચાવતી આવી છું. પણ જો હવે મારી મમ્મીને કંઈ પણ થયું ને તો તમને બચાવવા માટે બા પણ નહીં આવી શકે અને તમારા મમ્મી પણ નહીં આવી શકે. એટલે જે કાંઈ પણ કરો ને એ સમજી વિચારીને કરજો. ચાલો, જય સોમનાથ. ભાભી, તમે જે આખો દિવસ ટીવી સિરિયલ જોયા કરો છો ને એમાં થોડીક ધાર્મિક સિરિયલો પણ જોવાનું રાખો. તો શું છે ને કે તમારું નોલેજ પણ વધશે અને પાપ કરવાની ઈચ્છા પણ ઓછી થશે. કાચીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ. બેક ડોર.
આગળ જાઉં આ બંનેને સંભાળું. કોપી. આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂરત છે. હર્ષ, હર્ષ, આર યુ ઓલરાઈટ? યસ, આઈ એમ. The game is begun. Harsh! 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 એ સોમનાથ દાદા, ફોજદાર ફોન કેમ નહીં ઉપાડતા હોય? એમને કેટલી વખત ફોન કરવાના?
અરે પણ શું કામ? તને રેસ્ટ કરવાનું કહ્યું છે ને? ઇટ્સ ઓકે. શ્યોર? યસ. તનુ, હું ઇન્જર્ડ થયો એ યાદ છે, પણ પછી હું અહીંયા કેવી રીતે આવ્યો ને આ તને અહીંયા હું લાવી. ડૉક્ટર આવ્યા હતા. એક્સેસિવ બ્લીડિંગના લીધે તું બેભાન થઈ ગયો હતો. તને અહીં હું કેવી રીતે લાવી છું ને એ મને જ ખબર છે. ફટાફટ ડૉક્ટરને બોલાવ્યા, તેમને ટ્રીટમેન્ટ આપી અને સ્ટ્રિક્ટલી તને રેસ્ટ કરવાનું કહ્યું છે. ચાલ હવે આરામ કર અને આ ગોળીઓ લે. થેન્ક્સ. યુ આર માય પાર્ટનર. હવે આરામ કર. મારો ફોન. હા. થેન્ક્સ. કેસરના 9 મેસેજ અને 22 મિસ્ડ કોલ. બા બા મને કઈ સમજાય નથી રહ્યું. મેં એમને 22 વખત કોલ કર્યા, ઘણા બધા મેસેજીસ પણ કર્યા. એ મારા એક પણ કોલ નથી ઉપાડતા કે પછી એક પણ મેસેજનો રિપ્લાય પણ નથી કરતા. રિપ્લાય તો છોડો, એમને એક પણ મેસેજ સીન પણ નથી કર્યો. વાહ, આજ સુધી આવું ક્યારેય નથી થયું. બહુ તો 4 કે 5 મિસ કોલ, પછી તો એ ફોન ઉપાડી જ લે અથવા તો કોલ બેક કરે. પણ કેસર શાંત, એકદમ શાંત. કામ ડાઉન, કામ ડાઉન. હર્ષવર્ધનસિંહ કંઈ કામમાં અટવાઈ ગયા હશે. અરે એમનો ફોન સાયલેન્ટ થઈ ગયો હશે અથવા તો ફોન ક્યાંક ખોવાઈ ગયો હશે. હા, રાઈટ, પોસિબલ છે. પણ બા, એવું હોય તો એમને કોઈ બીજાના મોબાઈલથી ફોન કરવો જોઈએ ને. હા બા, મને કંઈક વિચિત્ર ફિલિંગ આવી રહી છે. મને કંઈક અજુગતું લાગી રહ્યું છે. બહુ ડર લાગી રહ્યો છે. બા, મારે હમણાં ને હમણાં અમદાવાદ જવું છે. હું એકવાર એમને જોઈ લઈશ, એમને મળી લઈશ, પછી મને શાંતિ થશે. પ્લીઝ. હમણાં રાત્રે એકલા ક્યાં જશો તમે? એમના કોઈ ફ્રેન્ડ કે એ જ્યાં રહેતા હોય ત્યાંનો કોઈ કોન્ટેક્ટ નંબર નથી? નથી ને ભા, એટલે જ તો. કેસર બહુ, તમે અત્યારે બહુ ટેન્શનમાં લાગો છો. તમે એકલા ના જશો. એક કામ કરો, અમે તમારી સાથે આવીએ છીએ. ભા, તમે શું કામ? તકલીફ લો છો એમ જ ને. હર્ષવર્ધનસિંહ ભલે અમને બા ના કહેતા હોય, પણ એ અમારા દીકરા છે. તમને જેટલી એમના માટે ચિંતા થાય છે ને, એટલી ચિંતા અમને પણ થાય છે અને થતી રહેશે. જાઓ, તમારે પર્સ કે બીજું કાંઈ પણ લેવું હોય તે લઈ લો. અમે ડ્રાઈવરને કહીએ છીએ કે ગાડી બહાર કાઢે. ઠીક છે. બા, એમનો ફોન છે. હા, તે ઉપાડો ને. આવ્યો ને એમનો ફોન. હેલો, કેસર, ક્યાં છો તમે? કેસર હું 22 વખત કોલ કર્યા મેં ફોજદાર તમને, અને કેટલા બધા મેસેજીસ કર્યા. તમે એમાં તો કેવા બિઝી હતા કે તમે 22 માંથી એક પણ ફોન ના ઉપાડી શક્યા. હા, તમને ખબર છે, જો તમારો આ ફોન ના આવ્યો હોત તો તમારો જીવ જ જતો રહેવાનો હતો. એક તો તમારો ત્યાં કોઈ બીજો કોન્ટેક્ટ નંબર પણ નથી. તમને ક્યાં કોન્ટેક્ટ કરવા દો? તમે ક્યાં હો છો, કોની સાથે હો છો, શું કરતા હો છો, કઈ જ ખબર નથી. અને તમે તો કશું કહેવાની તસ્તી પણ નથી લેતા. તમને ખબર છે અરે યા કેવા કેવા વિચારો આવતા હતા. કેસર, અરે શું કેસર? મરી ગઈ તમારી કેસર.